જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અજા એકાદશીની વ્રત કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દરેક તિથિનું અલગ અલગ મહત્વ હોય છે, તેમ એકાદશી તિથિ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। અજા એકાદશીનો ઉપવાસ કે વ્રત કરવાથી સમસ્ત પાપો નાશ થાય છે તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું। દર મહિનામાં 2 એકાદશીના ઉપવાસ હોય છે, એમ કુલ 24 એકાદશી થાય છે। બધી એકાદશીના વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાન માટે માનવામાં આવે છે। દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ છે, તેના અલગ અલગ નામ છે। શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે। અજા એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ થઈ શ્રી ગણેશજીનું ધ્યાન ધરવું જોઈએ। ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરવું જોઈએ। ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરવો જોઈએ તથા સામે દેવી લક્ષ્મી તથા નારાયણની તસવીર મૂકી પીળી ચંદન, ચોખા, ફૂલો, પંચામૃત, ફળ, નૈવેદ્ય, મીઠાઈ અર્પણ કરવા જોઈએ તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ। આ પછી એકાદશીની વાર્તા વાંચવી જોઈએ। ત્યારબાદ નારાયણ અને માતા લક્ષ્મીજીની આરતી કરવી જોઈએ। સવારે અને સાંજે આ જ રીતે પૂજન કરવું જોઈએ। શક્ય હોય તો જાગરણ કરવું જોઈએ। દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ કે ઉપવાસ અથવા તો નિર્જલા વ્રત રાખી શકાય છે। બીજા દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખવડાવી અને તેમને ક્ષમતા મુજબ દાન અને દક્ષિણા આપી ઉપવાસ છોડવો જોઈએ। ઉપવાસ દરમિયાન ઓછું બોલવું જોઈએ તથા જૂઠું ન બોલવું જોઈએ તથા કોઈની નિંદા ન કરવી જોઈએ। દિવસભર ઈશ્વરનું જ સ્મરણ કરવું જોઈએ તથા તેમના જ ભજન અને કીર્તનો કરવા જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। આ હતી અજા એકાદશીના વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ અજા એકાદશીના વ્રતની કથા। કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે વસુદેવ, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે કહો। આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। પ્રાચીન સમયમાં રાજા હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજા રાજ કરતા હતા। તેમના કેટલાક કર્મોના પ્રભાવ હેઠળ તેમને તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કરવો પડ્યો, તેમજ તેમની પત્ની, પુત્ર અને પોતાને પણ વેચી દીધા હતા। રાજા ચાંડાલના ગુલામ તરીકે કામ કરતા હતા। તેઓ હંમેશા સત્ય જ બોલતા હતા। આમ ઘણા વર્ષો વીતી ગયા। એક દિવસ રાજા આ ચિંતામાં બેઠા હતા કે આમ ને આમ કેવી રીતે જિંદગી જશે। ત્યારબાદ તેમની પાસે ગૌતમ ઋષિ આવ્યા। રાજાએ તેમને જોયા અને તેમને નમન કર્યા અને તેમનું દુઃખ સંભળાવ્યું। રાજા હરિશ્ચંદ્રનું દુઃખ સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ કહ્યું, હે રાજન, તમારા નસીબથી આજથી 7 દિવસ બાદ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવે છે। તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો। ઉપવાસની સગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે। આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદૃશ્ય થઈ ગયા। એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું। તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ થયા। ઉપવાસની અસરથી રાજાને તેમનું રાજ્ય પાછું મળ્યું અને અંતે તેઓ પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા।
અજા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના વ્રતની કથા સાંભળવાથી કે વાંચન માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ મળી શકે છે. આ વ્રત કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું તથા તેમનો મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો. તો મિત્રો, આ હતું અજા એકાદશીના વ્રતનું મહાત્મય, તેની કથા તથા વ્રતની વિધિ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.